સ્માર્ટફોનમાં નીકળતા રેડિયેશન મેલેટોનિનના ઉત્પાદનમાં વિક્ષેપિત કરી શકે છે કે ઊંઘની ગુણવત્તામાં ઘટાડેલા. આ સિવાયના ફોન નોટિફિકેશન અને એલર્ટ પણ ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે. દેશમાં ધમાલમાં સ્માર્ટ હંમેશા યુઝરની સાથે હોય છે કે ઘણા લોકોને આવતા પણ હોય છે જે રાતે સૂતી વખતે પણ સ્માર્ટફોન પોતાની સાથે રાખે. તેઓ ન માને કે રાત્રે ફોન આવે તો તેમને જવાબ આપવા માટે ઉઠીને ટેબલ પર જવું પડી રહે છે કે તેમને ઊંઘમાં ખલેલ નહીં. પરંતુ મોબાઈલનો યુઝ ખબર નહીં હોતી કે રાતે મોબાઈલ સાથે રાખવાની ઓછીકા નીચે ફોન રાખીને સૂવાની અને ગેરફાયદો થાય છે. જો કે તમારા ગેરફાયદાથી બચવા માટે માંગતા હોય તો સવારે સૂતી વખતે સ્માર્ટફોન 3 થી 4 ફૂટ દૂર રાખવાનું જોઈએ. આ સારું જાણે કે ફોન સાથે રાખવાથી શું નુકસાન થાય છે. સ્માર્ટફોનમાં નીકળતા રેડિયેશન મેલેટોનિન ઉત્પાદનમાં વિક્ષેપ કરી ઊંઘની ગુણવત્તા ઘટાડે સિવાય ફોનમાં નોટિફિકેશન એલર્ટ અને ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. સ્માર્ટ તકિયામાં નીચે રાખવાથી શરીર ગંભીર સંસર્ગ થઈ શકે છે જેના કારણે ફોન ગરમ થઈ અને આગ નીકળવા સિવાયના નોટિફિકેશન વાઇબ્રેશન જાગૃત થયેલા માનસિકમાં અંતર્ગત કારણમાં બની. સ્માર્ટફોનનો સતત ઉપયોગ માનસિક તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. રાત્રે તમારી સાથે રાખવાથી તમારે સંપૂર્ણ આરામ મળતો નથી અને સ્થિતિમાં ચીડાઈ રહેશો. દિવસમાં તણાવ અનુભવો છો અને લાંબા સમય સુધી સ્માર્ટફોન નજીકમાં રાખેલા રહેવાથી આંખ બળતરા અને માથાનો દુખાવો, કાનમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સ્માર્ટફોનને દૂર રાખવાથી તમારી ઊંઘ તો સુધરે છે પણ સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. જેથી સારી રીતે આ ઊંઘ સ્વાસ્થ્ય માટે તેના માટે તમારા પલંગ દૂર રાખવું સારું રહેશે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.